બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કેગોરા ગામે 35 વર્ષથી બંધ પડેલી પ્રાથમિક શાળા ફરી શરૂ થતાં આદિવાસી બાળકોમાં શિક્ષણનો નવો ઉજાસ પથરાયો છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વસ્તી ધરાવતા કેગોરા ગામમાંથી એક ખુશીના સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓની અછતને કારણે છેલ્લા 35 વર્ષથી બંધ પડી ગયેલી ગામની એકમાત્ર પ્રાથમિક શાળા આજે ફરી ધમધમતી થઈ છે। જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના સતત પ્રયાસોથી કેગોરા ખાતે ધોરણ 1 થી 5 સુધીના વર્ગો માટે પેટા શાળાનો ગૌરવપૂર્ણ શુભારંભ કરવામાં આવ્યો છે। અગાઉ ગામમાં શાળા ન હોવાના કારણે આશરે 70 જેટલા નાના બાળકોને દરરોજ 3 કિલોમીટર દૂર આવેલા ભાયલા ગામે ભણવા જવું પડતું હતું। રસ્તો લાંબો અને વિકટ હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં 6 થી 14 વર્ષની વયના 50 થી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ અધૂરું છોડીને ડ્રોપ આઉટ થવા માટે મજબૂર બન્યા હતા। આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત રહી રહ્યા હોવાની આ ગંભીર સમસ્યા જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના ધ્યાને આવી ત્યારે તેમણે સંવેદનશીલતા દાખવીને ત્વરિત પગલાં ભર્યા હતા। તેમના હસ્તે જ આજે કેગોરા ખાતે પેટા શાળાનો પ્રારંભ કરાયો છે। શાળા શરૂ થતાં જ અગાઉ અભ્યાસ છોડી ચૂકેલા 38 જેટલા બાળકોએ ભારે ઉત્સાહ સાથે ફરીથી પ્રાથમિક શાળામાં પુનઃપ્રવેશ મેળવ્યો છે। આ નવી પેટા શાળા શરૂ થવાથી હવે ગામના 100 થી પણ વધુ બાળકોને પોતાના ઘર આંગણે જ પ્રાથમિક શિક્ષણ મેળવવાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે। તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં શાળા માટે નવું અદ્યતન મકાન પણ તૈયાર કરી દેવાશે। કેંગોરા ગામની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સ્કૂલ બંધ થઈ હતી અને મારા જિલ્લા પંચાયતના સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબભાઈ અહીંયા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે। એમને મને રજૂઆત કરી એટલે પહેલાં માનવાને આ વાત આવે એમ નથી, કારણ કે 35 વર્ષથી કોઈ સ્કૂલ બંધ ન હોઈ શકે। જ્યારે એની તપાસ કરી, જ્યારે અહીંયાના બાળકો 70 બાળકો બાજુના ગામની અંદર ભાયલામાં ત્યાં આગળ ભણવા જતા હતા અને અહીંયા 50થી વધારે બાળકો જે પ્રવેશ કર્યા વગર અહીંયા હતા અને એના માટે ફરીથી અહીંયા હાલ પેટાવર્ગ શરૂ કરાયો છે। પેટાવર્ગની અંદર આજે શરૂ કરાયો છે તો આજે 70 બાળકો જે ભાયલા જતા હતા એ 70 અને 32 બાળકો હમણાં સુધી એટલે 102 બાળકોનું હાલ સુધી એડમિશન થયું છે અને 25 થી 27 બાળકો હજી લાઇનમાં છે। હું માનું ત્યાં સુધી 125 બાળકો અત્યારે આ સ્કૂલમાં થશે। જે 70 બાળકો ત્યાંથી ભાયલાથી જે ભાયલા ભણવા જતા હતા એ અને બાકીના બાળકો જે અહીંયા ક્યારે પણ એમને શિક્ષણ લીધું નહોતું એવા 45 બાળકો અત્યારે અહીંયા એમને એડમિશન લીધું છે અને એના માટે મને પણ એ આનંદ છે કે 45 બાળકો જે સ્કૂલમાં આજ સુધી જતા નહોતા અથવા તો ક્યાંક એમને ડ્રોપ આઉટ કરી દીધો હતો અને એના લીધે આ બાળકો નવેસરથી અહીંયા આજે પ્રવેશ અપાયો છે। એના માટે જે અગાઉ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ડ્રોપ આઉટ કઈ રીતે ઘટે અને તમામ બાળક શિક્ષણમાં પોતપોતાના ગામની અંદર શિક્ષણ મેળવે એ ખરા અર્થમાં આજે આ ગામની અંદર સાચી રીતે આ લોકો કર્યું છે। શાળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજના બાળકોને ઘર આંગણે જ પ્રાથમિક અભ્યાસ મળી રહેતા ગ્રામજનોમાં પણ ખુશીનો મોટો માહોલ જોવા મળી રહ્યો છે। આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાભાઈ ડામોરે પણ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું અને ગ્રામજનોને પોતાના તમામ બાળકોને શાળાએ મોકલવા પ્રોત્સાહિત કર્યા હતા। હું સાહેબ આવ્યો તો કંગોરા ગામમાં જે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી હતી ત્યારે આવ્યો તો હું વોટ માગવા એટલે ગામના લોકોએ મને રજૂઆત કરી હતી કે અમારા વર્ષોથી 35 વર્ષથી અમારી સ્કૂલ બંધ છે એ સાહેબ અમે વોટ તો આલશો પણ અમને સ્કૂલ ચાલુ કરી આલો એટલો અમારે તમને મેં વોટ આલશું। એટલે અમે પછી જિલ્લા પંચાયત છૂટી અને અમે જિલ્લા પંચાયતમાં પ્રમુખશ્રીની રચનાથી ત્યારે મેં લેટર લખ્યો હતો કે કંગોરા પ્રાથમિક શાળા 35 વર્ષથી બંધ છે। અવારનવાર છોકરા 4 કિલોમીટર હડી અને ભાયલા સ્કૂલે ભણવા જાય એટલે અમને ખૂબ તકલીફ છે। અડધા છોકરા જાય ભણવા અડધા છોકરા જતા નથી એટલે અમારા છોકરા અડધા રખડતા ફેરાય એટલે અમારી આ ગામવાળી સ્કૂલ ચાલુ થાય ત્યારે અમને ખૂબ લાભ મળે। એમાંથી અમે જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિતને મેં જિલ્લા પંચાયત રેસોની એટલે મેં લેટર લખ્યો એટલે જિલ્લા સદસ્ય પ્રમુખે શ્રી ધ્યાનમાં લઈને 1 મહિનામાં આ શાળા ચાલુ કરાઈ। ગામવાળાના લોકોને શાળા ચાલુ કરાવી એટલે બહુ ખૂબ જોર જબરજસ્તી ગામવાળા લોકોને બહુ ખુશી છે। આ પેટા શાળા ખાતે બાળકોને ભણાવવા માટે શિક્ષકોને પણ નિમણૂક કરી દેવામાં આવી છે। નવા શૈક્ષણિક સત્ર સાથે શાળા શરૂ થતાં શિક્ષકો પણ બાળકોને ઉત્સાહપૂર્વક ભણાવી રહ્યા છે। શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા બાળકોને પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે।
જ્યારે 19/12/2025ના રોજ મારી અહીં નિમણૂક થઈ ત્યારે હું કરમદી નામે વિઝિટમાં ગયો હતો. ત્યારે અચાનક મારી કેંગોરા સ્કૂલ ઉપર નજર પડી, જે સ્કૂલ 35 વર્ષથી બંધ હતી અને આજુબાજુ લગભગ 127 બાળકો એવા હતા કે સ્કૂલે ભણવા નહોતા આવતા. અને મારા ધ્યાને જેવું આવ્યું એટલે મેં આ બધી ચર્ચા અહીંના ટીપીઓ સાહેબને અને જિલ્લા લેવલમાં કરી અને એમના સહયોગથી આજે ફરીથી મતલબ આ સ્કૂલ ચાલુ કરી છે અને અમારા થ્રુ એમ કે પૂરા પ્રયત્નોથી આ સ્કૂલ આજથી રનિંગ થઈ ગઈ છે અને 2 શિક્ષકો અમે ત્યાં મોકલી દીધા છે. અત્યારે 127 બાળકો છે ત્યાં. 35 વર્ષના લાંબા વિરામ બાદ ગામમાં ફરીથી શાળાની ઘંટડી વાગતા અને કિલકિલાટ ગૂંજતા કેગોરા ગામના વાલીઓ, સ્થાનિકો અને નાના બાળકોમાં અનહદ આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. રામલાલ મીના, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.